નમસ્કાર. પ્રવાસીઓને આજે બહુ ખૂબ સરસ એક નવી અનેરી ભેટ મળી છે. જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો છે, એન્ટિકોઇન મ્યુઝિયમ છે, મજેવડી ગેટ, મહાબત મકબરા છે, સરદાર ગેટ ગેલેરી છે. ત્યાં આવનારા જે પ્રવાસીઓ છે એમને સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે એક તિરંગો ભેટ કરવામાં આવ્યો છે. આ તિરંગાની ખાસ વાત છે કે આના કાગળની અંદર તુલસીના બીજ છે. તો લોકોને જ્યારે આ ગિફ્ટ કરવામાં આવ્યું એમને બહુ સારું લાગ્યું. આ તિરંગાને વપરાશ કર્યા પછી એને થોડું પલાળીને કુંડામાં નાખવાનું છે, એમાંથી તુલસીનો બીજ નીકળશે. તો લોકોનો પણ અભિપ્રાય બહુ સારો હતો. એમને પણ લાગ્યું કે બહુ સારી પહેલ છે અને અમે લોકો પણ ઘરે જઈને આ તિરંગો વાપરીને પછી આનાથી તુલસીનો બીજ વાવીશું. અને અહીંયાથી અમને એક નવો કન્સેપ્ટ મળી રહ્યો છે કે એઝ ટુડે ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે. તો ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે અમારી પાસે એક રાષ્ટ્રધ્વજ છે જેની અંદર અમને એક તુલસીના પત્ર મળેલા છે અને એવો સંદેશ પાઠવવામાં આવે છે કે ઘરે જઈને પાણીમાં જ્યારે પધરાવશું તો એની અંદરથી અમને તુલસીના છોડ મળશે. તો આ એક ખૂબ જ સુંદર એવો કન્સેપ્ટ છે જે અમને ખૂબ જ ગમી રહ્યો છે. થેન્ક યુ. તો ઉપરકોટના કિલ્લા વિશે તો હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો, પણ બહુ વિશાળ જગ્યામાં આપણે આમ બધું જ અલગ અલગ આમ 3-4 કલાક જતું રહેવું છે. અને આપણા દેશનો ઇતિહાસ આપણને આ બતાવે છે કે આપણા રાજા લોકોનું કે ભાઈ આપણું સાહિત્ય, આપણું ચરિત્ર કેવું હતું. અને ખાસ તો હું ગિરનારની વિઝિટમાં આવ્યો છું, પણ કિલ્લો ગમ્યો ખરેખર. અને ફ્લેગનો કોન્સેપ્ટ બી સારો કે ભાઈ આજે 15મી ઓગસ્ટ છે અને ફ્લેગ અને પ્લસ તુલસીનો છોડ આમાંથી ઉગ્યા અને પાણીમાં પલાળવાથી એટલે કોન્સેપ્ટ ગમ્યો. એમ પ્રકૃતિ તરફનું પગલું કહેવાય. એ કોન્સેપ્ટ લઈને આવ્યા છે. જે ફ્લેગ છે ને બધા લોકો યુઝ કરીને ફેંકી દે છે, પણ આ લોકોનો કોન્સેપ્ટ બહુ સારો લાગ્યો, કારણ કે આ ફ્લેગ ઘરે જઈને પાણીમાં પલાળીને અમે જમીનમાં દાટી દઈએ તો તુલસી ઉગશે. એટલે આ કોન્સેપ્ટ બહુ સારો લાગ્યો અમને. પ્રવાસીઓને ખૂબ અનેરીને ખૂબ નવી આજે એક ભેટ મળી છે. જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો છે, મહાબત મકબરા છે, સરદાર ગેટ ગેલેરી છે, એન્ટિકોઇન મ્યુઝિયમ છે, મજેવડી ગેટ. અહીંયા જે પણ પ્રવાસીઓ આવ્યા એમને આજે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ એક ઝંડો ગિફ્ટ કરાયો. આની એક ખાસિયત છે કે આના કાગળની અંદર તુલસીના બીજ છે. એટલે આજે આને ઝંડાની જેમ વાપરો અને આવતીકાલે એમાં તમે કુંડામાં થોડું પલાળીને નાખો તો એમાંથી તુલસીનો છોડ નીકળશે. તો લોકોને ખૂબ સારું લાગ્યું. એમને પણ લાગ્યું કે પ્રકૃતિ માટે અમારે જતન કરવું જોઈએ અને બધાએ કહ્યું કે અમે આ ઝંડો ઘરે જઈને એક ગમલામાં વાવીશું અને તુલસીનો છોડ વાવીશું એમાંથી. થેન્ક યુ વેરી મચ.